હવે વાત કરીએ મહીસાગરની, જ્યાં સંતરામપુર તાલુકા પંચાયતની ચૂંટણી એનું ચિત્ર થોડું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને દરમિયાન ઉમેદવારોના ફોર્મ રદ થઈ રહ્યા છે। તેવામાં અહીંયા સંતરામપુર તાલુકા પંચાયતમાં 24 બેઠકમાંથી 1 બેઠકમાં આમ આદમી પાર્ટીની ઉમેદવારી રદ થઈ। 12 બેઠકોની ફોર્મ ચકાસણી મામલતદાર કચેરીએ થઈ। 14 ખેડાપા તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીની ઉમેદવારી રદ થઈ। સંગીતાબેન પારગીની ઉમેદવારી રદ થઈ છે। જાતિનો દાખલો પ્રાંતીય નીકળતા ફોર્મ રદ થયું। ફોર્મ રદ થતા ભાજપ કોંગ્રેસ અને બીએપી વચ્ચે જંગ જામશે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંગીતાબેન સુરેશભાઈ પારકી નાઓએ ઉમેદવારી ફોર્મ મેન્ડેટ સાથે રજૂ કરેલ છે, જેમાં તેઓ રાજસ્થાનના પરપ્રાંતીય હોવાનું જાતિનો દાખલો રજૂ કરેલ છે, જેથી પરપ્રાંતીય હોવાના કારણે તેઓનું ફોર્મ અમાન્ય નામંજૂર કરવામાં આવે છે।